માણાવદરમાં મસાલા માર્કેટમાં મરચાની આવક શરૂ થઈ છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 100 થી 200 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। મસાલા, અથાણા, ઘઉં જેવી વસ્તુઓ આખું વર્ષ ભરવા માટે ઉનાળાની ઋતુમાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે। માણાવદરના રહેવાસી છે, અમે અહીંયા સ્ટોલે આવ્યા છે મરચા લેવા। ઓર ઓછો ભાવ હતો અને વધારે ભાવ છે, 300 થી 1200 સુધીનું મરચું છે। મરી મસાલા અમારે કરવા કેમ? માણાવદરના બાટવા રોડ ઉપર આવેલ રિવરફ્રન્ટમાં મસાલા માર્કેટ ઊભી કરવામાં આવી છે, જેમાં એક જગ્યાએ મસાલાના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને અહીં અનેક પ્રકારના મરચા સહિત મસાલાઓ મળી રહ્યા છે। મારું નામ વિજયભાઈ છે, માણાવદરના રહેવાસી છે અને મરચાનો સ્ટોલ અમે નાખ્યો છે। અમારે મરચા બધી વકલના મળે છે। દેશી મરચુંનો વિતરણ થાય છે। રેશમ પટ્ટો, સાનિયા મરચું છે, પછી સુરતી મરચી છે, પછી રેવા મરચું છે। મસાલા માટે હળદર, હિંગ પાવડર, મસાલા અને ધાણા પાવડર, ધાણી બધું અમે વેચીએ છીએ। સરસ મરચામાં આ વખતે 400, 350, 400 રૂપિયા બજાર છે। આ વખતે બજાર બહુ ભાવ ઊંચો છે, કારણ કે આ વખતે માલ ઉત્પાદન ઓછું છે, કારણ કે વરસાદના લીધે આ વખતે માલ ઓછો આવ્યો છે, વાવેતર ઓછું થયું છે, એની હિસાબે માલ ભાવ છે। આ સ્ટોલોમાં મરચા, હળદર, ધાણા જેવી અનેક મસાલાની વેરાયટીઓ વેચાઈ રહી છે। આ વર્ષે કમોસમી વરસાદ પડતા મરચાનું ઉત્પાદન ઓછું થતા ભાવમાં ગત વર્ષની સરખામણીએ 100 થી 200 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો, મારું નામ છે સમીર દિલીપભાઈ વાઘેલા। અમે મરચાનું આપણે રિવરફ્રન્ટ પટ્ટી ઉપર છે, આપણે બાટવા રોડમાં છે। ખોડિયાર મસાલા ભંડાર આપણું નામ છે। એમાં આપણે વેરાયટી મરચાની બહુ જાજી બધી છે। એમાં તમે જોવો તો રેવા, કાશ્મીરી, રેશમ પટ્ટો, સિંગલ પટ્ટી, ભાઈ તમે જોવો એમાં તો મરચી આવે, તેજા મરચું આવે, બધી મસાલો હોય, આપણે હળદર છે, હિંગ છે, ધાણા ભાજી ઓલા ધાણા છે, બધી અલગ અલગ જાજી વેરાયટી આપણે અહીં મળી જશે। શું ભાવ છે આ વખતે મરચાનો? આજ તો બહુ 350 થી માંડીને 1200 લગનનું હોય કિલો। ગત વર્ષે શું ભાવ હતો? ગયા વર્ષે તો 200-250 નું કિલો મળતું આપણે। એનું કારણ બસ આ વરસાદની કારણે કે બહુ વેલો પડ્યો એની હિસાબે બધી ખેડૂત બિચારા એની થયું ઉતારા ના દીધા એની હિસાબે વધી ગયા ભાવ।